માં, રોજ તમારા દર્શન કરું છું અને તમારી પાસે મેં આજ સુધી કાંઈ જ માંગ્યું નથી. માં, આજ હું તમારી પાસે માંગુ છું. માં, તમારી પાસે કઈ માંગવાનું ના હોય. માં, તમે સૌના મનની વાત સાંભળી લો છો. એ વાત આજથી નક્કી થાય છે. જય માતાજી. અરે, આ છોકરી ગામમાં જવાના બદલે આ બાજુ કેમ જાય છે? લાય તો પાછળ જવા તો દે. આ છોકરી ક્યાં જાય છે? અરે શિટ યાર, આ તો ઝુંપડપટ્ટીમાં રહે છે. છાપરામાં રહેતી છોકરીને ક્યાંથી સંસ્કાર હોય અને રીત રિવાજમાં પણ ખબર ના હોય અને બીજા નંબરમાં ભણેલી પણ ના હોય અને આવી છોકરીઓને ઘરના કામ પણ ના આવડતું હોય. ચાલ ભાઈ, આ તો ખોટો માર્ગ છે. સાહેબ બેટા જમી લો, જમવાનું તૈયાર છે. મમ્મી, મારે જમવું નહીં, હું તો થાકી ગયો છું, હું આરામ કરું છું. આ તો આજકાલ મારો દીકરો ચિંતામાં લાગે છે. આજ ખાધું કેમ નહીં હોય મારા દીકરાએ? શું થયું હશે ખાધું નહીં? મારો છોકરો જવાન થઈ ગયો છે, એના હાથું છોકરી ગોતવી પડશે. સાયર, ગભરાવાની કોઈ જરૂર નથી. અરે, તું કોણ છે? હું આત્મા છું. તમારું નામ શું છે? મારું નામ સાયર છે. સાયર તો મારું નામ છે. એ સાયરનું હું આત્મા છું. સાયર, તમે જેને ખોટો માર્ગ માનો છો ને, એ જ સાચો માર્ગ છે. જોયા ભાળ્યા વિના માર્ગ બદલી ના નાખાય. બીજું કઈ કરો ના કરો, મનના મોટા બનજો. કોઈને આવકાર સારો આપજો, કોઈને પ્રેમ આપજો, કોઈને લાગણી આપજો. કોઈકને તમારા જીવનમાં કોઈક દુઃખીનો ઉપયોગી બનજો. શું લઈને આવ્યા, શું લઈને જવાના? કશું લઈને નથી આવ્યા અને કશું લઈને નહીં જવાના. પણ એક વાત સાચી યાદ રાખજો, ભલે કઈ લઈને નથી આવ્યા, કઈ લઈને નથી જવાના, પણ આ દુનિયામાં આપના જીવનની સુગંધ જરૂર મૂકીને જવાના. કોણ છો? મને લાગે છે સપનું જોયું મેં. રાતના 1 વાગે છે. હે ભગવાન, હવે રાતના સપના પણ હોવા નહીં દેતા. માં, કાલે હું મંદિરે દર્શન કરતો હતો ત્યારે અચાનક એક છોકરી મારી સામે આવી ગઈ અને પછી હું પણ એની પાછળ ગયો. એ છોકરી ઝૂંપડપટ્ટીમાં રહેતી હતી. એ જોઈને હું
ત્યાંથી પાછો વળી ગયો અને મેં એવું સમજી લીધું હતું કે આ ખોટો માર્ગ છે. માં, એ પછી હું ઘરે આવ્યો ત્યારે તમે મને જમવાનું કીધું હતું. જમ્યા વગર જ હું સૂઈ ગયો અને રાત્રે સપનામાં મને મારા જેવો ચહેરો બીજો સામે આવ્યો. મને કીધું કે એ સાચો માર્ગ છે અને એણે એમ પણ કીધું કે હું શાયરનો આત્મા છું. કેમ શાયરનો આત્મા છું તો તું મારી વાત નહીં માને? માં, તમે મને કહો, મારે શું કરવું જોઈએ? દીકરા, આપણા આત્માની વાત માની લેવી જોઈએ. સારું મમ્મી, તો હું આજથી આત્મા કે એમ જ કરીશ. તને પણ મંજૂર છે ને? હા દીકરા. હે મારી માં, જે દિવસે મને મંદિરે જે છોકરી મળી હતી ને એની મુલાકાત કરાવી દો માં. અમારો શિકાર છે, શિકાર મૂકી અને તું રવાનો થઈ જા. અત્યાર સુધી તારો શિકાર હતો, અત્યારે તારો શિકાર મારી પાસે છે. તારામાં હિંમત હોય તો આવીને લઈ જા. જાઓ બધા, આના છોતરા કાઢી નાખો. આ નારિયેળ નથી કે તમે છોતરા કાઢવા નીકળ્યા છો. તૂટી પડો. આ છોકરી સામે મારી ઇજ્જત જાય છે. હે માં, મને શક્તિ આપ. ભાઈ ચાલો અહીંયાથી. આ નારિયેળ તો બહુ કડક છે, એના છોતરા કાઢવાના બદલે અહીંયા અમારા છોતરા નીકળ્યા છે. ચાલો ભાઈ. હવે તો હું જાઉં છું, ફરી પાછો આવીશ બીજા માણસો લઈને. યાદ રાખજે આ ચહેરો. માણસો લાવો ને તો સારા લાવજો, મજબૂત લાવજો. ચાલ નીકળ. પછી જોઈ લઈશ તને, પછી જોઈ લઈશ. ચલો સાથીઓ. કોણ હતા એ બધા? કેમ તમારી પાછળ પડ્યા હતા? ખબર નહીં. મારી મદદ કરવા માટે આભાર. શું નામ છે તમારું? પૂજા. મારું નામ શાયર છે. જે દિવસથી તમને જોયા છે ત્યારથી જ હું તમને ચાહવા લાગ્યો છું. ચાહત, પ્રેમ, મોહબ્બતનું મારી સામે નામ ના લેશો. રસ્તા ઉપર ચાલતા પગમાં ઠેસ વાગે ને એને ખબર પડે છે કે એમાં કેટલું દર્દ થાય છે. હું એક દુઃખનો દરિયો તરીને આવી છું. ફરીવાર હું એ દરિયામાં કૂદવા નથી માંગતી. અરે, આ છોકરીએ મારી સાથે વાત પણ ના કરી અને એના અવાજ ઉપરથી એવું લાગતું હતું કે આ છોકરી ઘણી દુઃખી થયેલી હોય. પણ કાલે વાત આ છોકરી પાસે મળીને બધી હકીકતની વાત જાણવી પડશે. કેમ છે પૂજા? ના પૂછો મને કે હવે તને કેમ છે. સમય બદલાઈ ગયો પણ ઘાવ હજી એમને એમ જ છે. જેને પોતાના સમજ્યા એને પાળખવાનું જ રહી ગયું. દર્દ અને ખુશીઓની કિંમત એમને પૂછો જેમની મોહબ્બત અધૂરી રહી ગઈ હોય. પૂજા, હજી તો મોહબ્બતની સીડીએ પગ જ મૂક્યો છે અને સપનું પણ પૂરું કરીશ. અમે તો અધૂરા માણસ છીએ શાયર. ના તો અમારી ઊંઘ પૂરી થઈ છે, ના તો અમારા સપના. હું ક્યાં અજાણ્યો છું? હું તો અજાણા સારા હતા શાયર. આ જાણ પહેચાન વાળા તો
જાન લઈ જાય છે. પૂજા, હું એકલો નથી. એકલા રહેતા શીખી જાઓ શાયર. કાયમ માટે બધા સાથે નહીં રહેવાના. પૂજા, હું તને પ્રેમ કરું છું, મારો વિશ્વાસ કર. જે બહારથી માસૂમ દેખાતા હોય ને એ અંદરથી એક નંબરના હરામી હોય છે. પૂજા, જે થયું હતું એ બધું ભૂલી જા. એના જેવો હું પથ્થર દિલ નથી. જેને મોતી સમજુ છું એ જ પથ્થર નીકળે છે. આજે મને સમજાયું પૂજા, જ્યારે કોઈ સ્ત્રી દુઃખી હોય ને ત્યારે શબ્દો જીભથી નહીં પણ દિલથી નીકળતા હોય છે. પૂજા, કાલે જે તમે વાત કહી ને કે જેને ઠોકર વાગે એને જ ખબર પડે છે કે એમાં કેટલું દર્દ થાય છે. પૂજા, ઠોકર તમને વાગી છે અને દુઃખ પણ તમને જ થયું છે. એ દુઃખનો અહેસાસ મને જ થયો છે તમારી આ બધી વાતો સાંભળીને. પૂજા, તમે ખોટું ના માનો તો એક વાત પૂછું? હા, પૂછો. મારા સાથે તમે લગ્ન કરશો? હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. હું જાણું છું કે તમારા લગ્ન થઈ ગયા છે અને તમે છૂટાછેડા પણ લીધા છે. એ વાતનો મને કોઈ અફસોસ નહીં. મારા લગ્ન પણ થઈ ગયા છે અને 3 દીકરીઓ પણ છે. એનાથી મને કોઈ વાંધો નથી. દીકરીઓ લક્ષ્મીનો અવતાર છે. પણ મારો અવતાર તો ગરીબ ઘરમાં છે. હું એક ગરીબ ઘરની દીકરી છું અને તમે મારી સાથે લગ્ન કરીને તમારી જિંદગી શું કામ બરબાદ કરો છો? કોઈ ગરીબ ઘરની સ્ત્રી સાથે લગ્ન કરીને જિંદગી બરબાદ કરે? ના પૂજા, ના. હું ગરીબ ઘરની સ્ત્રી સાથે લગ્ન કરીને 3 જણાની જિંદગી બચાવું છું. એક તમારી, બીજી 3 દીકરીઓની અને એક મારી. અને હા પૂજા, આપણે પોતાની જાતને ક્યારેય ગરીબ ના કહેવી જોઈએ. આ શબ્દો મારી મમ્મીએ મને કહ્યા છે અને મને એમ પણ કીધું હતું કે જીવનમાં કોઈ દુઃખીનો સહારો બનવું જોઈએ. આ શબ્દો પૂરા કરવાનો સમય આવી ગયો છે. તમારા શબ્દો પૂરા કરવાનો આવી ગયો સમય, પણ મારા શબ્દો સાંભળવાનો નહીં મળે તમને સમય. તારે ના પૂજા, ના. બોલ, શું કહેવું છે તારે? આજથી 7 વર્ષ પહેલાંની વાત છે. મને આવી જ રીતે એક છોકરા સાથે પ્રેમ થઈ ગયો હતો અને અમારા લગ્ન પણ થયા હતા. મારા સાસુ ઘરનું બધું જ કામ મારી પાસે કરાવતા હતા અને જ્યારે મારા પતિ નોકરી કરીને ઘરે આવતા ત્યારે મારા સાસુ તેમને કહેતા કે આ તો ઘરનું કશું જ કામ કરતી નહીં, આખો દિવસ મારી પાસે કામ કરાવે છે. કચરું બધું વાળ્યું યાનું કેમ નાખે ઘણા પાકા કરી પાકું તને હા મમ્મી, વાર નાખું. કોમમાં કશો પઠ્યો નહીં હોય પણ છોકરો આવ્યો ત્યારે આગળ ફરી વાર કામ કરવા પાછી જાય છે. આ વાહન નહીં જવાનો, આ વાહન પર ખબર નહીં કે વાહન ઘરે ચાલ્યો. હા મમ્મી, ઘસીને આપું. આવી જ રીતે અમારા ઘરમાં ઝઘડા ચાલુ થઈ ગયા. આપીને છૂટું મને બીજી લાગી છે. મમ્મી, તમે ચિંતા ના કરજો, મને સમજાવી દેજો. બરાબર? ક્યાં છે એ અહીં ચોખ્ખો ફટક છે તો સારું છે મમ્મી. હા, સમજાવી દઉં છું. સમજાઈ દે. કેમ આખો દિવસ બેસી રહ્યા અને મારી મમ્મી બધું કામ કરાવે છે? મને ખબર નહીં પડતી ઘરનું કામ કરવાનું હતું. મારી મમ્મી મને કેવું બધું બોલે છે. બધું કામ મારી જોડે કરાવે નહીં, એકલી આ બેહી રહેશે ફોન જોઈને. ના, મારા કોઈ વાત તારી સાંભળવી નથી. આથી બધું કોઈ ફરજ ના જોઈએ તારી, સમજી ગઈ? હું કેવા ઘરે લગ્ન કરીને આવી છું. આ લોકો મને બહુ હેરાન કરે છે. એ ભગવાન, મને કોઈ રસ્તો બતાવો. અને જ્યારે ડિલિવરીનો સમય આવે ત્યારે દીકરો જ આવવો જોઈએ એમ કહીને મારા પતિ સાથે ઝઘડો કરતા હતા. હા બેટા, 2 દીકરીઓ થઈ છે મારે. ત્રીજી વાર જો દીકરી આવી ને તો મારું મૂડ ભાંગી જવાનું. પણ તને તો વિશ્વાસ છે ને કે ત્રીજી વખત છોકરો આવશે એમ?
રાખવાની આવતી નથી. હા મમ્મી ત્રીજી વાર દીકરી આવી ને તમારું મગજ હટી જવાનું મને કાઢી મૂકી જંગલી બહાર. કાઢી જ કરવાની છે. તો નહીં તો કાઢી દેવાની. તે આપણે શું કામ? સારું મમ્મી જોઈ લઈને આવે કરજો. ચાલો સાંજની ઘરે એમના નસીબમાં દીકરાનું સુખ લખ્યું જ ન હતું. ત્રીજી ડિલિવરીમાં પણ દીકરી જ આવી હતી. તે પછી અમારા જ ઘરમાં ઝઘડા વધારે વધતા ગયા. દીકરાના ટેન્શનમાં મારા પતિ દારૂ પીતા થઈ ગયા. તમે દારૂ પીને દારૂ છોડી દો. હું દારૂ લેવું નહીં છોડું આજથી હું તને છોડી દઈશ ચાલ નીકળ હું ગરીબ ઘરની દીકરી છું. આ રીતે મને હેરાન ના કરશો. મારી આગળ પાછળ કોઈ નથી. 5 વર્ષથી મને દીકરાની રાહ જોડાવ તને તો દીકરો થતો નહીં તને રાખીને શું કરું તું ગરીબ હોય કે અમીર ચાલ જા હવે રવાના થઈ જા આજ પછી મારા આંગણે પગ ના મૂકતી ચાલ જા હવે વાત વાતમાં મને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકી. ત્યારથી જ છોડી દીધા. આમ પણ મને એ લોકો જરાય ગમતા જ ના હતા. પૂજા એ લોકોએ તને દિવસે દિવસે હેરાન કરી છે ને એ લોકોને તો હું છોડીશ નહીં ના સાહેબ, એ લોકોને તમે કંઈ જ ના કરશો. એમને તો કુદરત જોશે. પૂજા મારા મા બાપની સોગંદ ખાઈને કહું છું આજથી આંધી આવે કે તોફાન મારે લડવું પડે કે મરવું પડે તોય હું પાછી પાની નહીં કરું જીવનભર તારો સાથ નિભાવીશ એકવાર કરી લે આ શાયરનો વિશ્વાસ સૂરજ ઉગવાનું ભૂલી જાય વાદળ વરસવાનું ભૂલી જાય ધરતી ફાટે કે આપ લૂસી લે તારી આંખના આંસુ આપ શાયર, આંધી તો આવી ગઈ છે. Thank you.